कर्मवर्त्यभेदी भीताभयप्रथमनिन्दितमङ्घ्रिपद्म संसारसागरनिमज्जदशेषजन्तु पोतायमानमभिनम्य जिनेश्वरस्य परम कृपाळु परमात्मा भगवान महावीरને વંદન. લોકમાં વિચરતા સાધુ સંતોને મારી ભાવભીની વંદના. જિજ્ઞાસુ જીવો, દેવાનુપ્રિય આત્મા, Seven, loudly બોલશો પ્લીઝ. જે બી અહીંયા સાંભળવા વાસ્તે ઉપસ્થિત આત્માઓ છે એને મારી ભાવભીની વંદના. હું મારા સેલ્ફને બહુ પુણ્યશાળી ગણું એના પહેલાં તમે એ પ્લેટફોર્મ મને આપ્યું છે એટલે હું તમારો આભાર માનું છું, કારણ કે તમે ના હોત, તમે મને ના કીધું હોત તો હું આ ના બોલત. સો લાસ્ટ ટાઈમ આપણે જ્યાં મૂક્યું હતું, જે વસ્તુ જ્યાં વાત પૂર્ણ વિરામ નહોતો કર્યો, અલ્પ વિરામ કરીને પાછા ભેગા થઈ ગયા, તો શરૂઆત કરીએ કે માંગલિક શું છે. અને 3 માંગલિક ભગવાન કહે છે કે આ મંગલ છે, આ મંગલ કરીને તમે કોઈ બી કામ ચાલુ કરો તો તમે વિઘ્ન અને બાધા વગરની એ વસ્તુ પૂરી કરી શકો. સો વિઘ્ન ને બાધા કોણે કહેવાનું? કર્મ ઉપર મૂકવાની કે મારો વાંક છે એમ કરવાનું કે પૂર્વજન્મના છે એમ કરવાનું? ક્યાંક કોકને બ્લેમ કરીને એમ થાય કે આ કામ મારું પૂરું ના થયું. તો ભગવાન કહે છે કે એવું ના થાય, એવો તમને વિચાર ના કરવો પડે, એવા શબ્દો તમારે ના સાંભળવા પડે, પોતાને તમારે ના કહેવું પડે. એટલે માંગલિકથી તમે ચાલુ કરો તો અને તમને યાદ હોય તો તમે મને કહો કે 3 માંગલિક મેં તમને કીધા હતા, એ દેવાનુપ્રિય આત્માઓ છો, જે બી યાદ હોય એ બોલો કે ક્યાં માંગલિક મેં તમને કીધા હતા. એક નવકાર માંગલિક. યસ, વેરી ગુડ. પંચ પરમેષ્ઠિક. Yes, very nice. But the second and third I did not get, so I can't say. Sorry. Okay. થર્ડ ઓલું છે સાંભળી શકો એ? Yes. 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 અને બીજું માંગલિક છે, ભગવાને બ્રાહ્મીને જ્યારે પહેલા શબ્દો શીખાડ્યા ને, પેલા શબ્દ શીખાડ્યા બ્રાહ્મીને, લિપિ શીખાડી, રાઈટ? લિપિ એટલે શબ્દ અને આકી માત્રા, ઉકી માત્રા, વ્યંજન, કોન્સોનન્ટ, વોટ એવર તમે આપણે ઇંગ્લિશમાં બોલીએ, આલ્ફાબેટ્સ, રાઈટ? સો એ કેમ માંગલિક છે એના ઉપર બહુ મોટું સ્વાધ્યાય આપેલો છે કે જે ઉત્તરાધ્યાન છે ને, ભગવાન જ્યારે નિર્માણ પામતા હતા ને, છેલ્લી ઘડી હતી અને આપણાથી છૂટા પડતા હતા, ત્યારે એ 72 hours કોન્સ્ટન્ટલી વિધાઉટ ઇટિંગ, વિધાઉટ બ્લિંકિંગ ધ આઈઝ, એટલે પલક બી ના કરે, એટલી ઠઠ્ઠાર રીતના બોડી રાખીને બોલ્યા છે, જે કે આપણા પાસે છે. હવે તમને મને ખબર નથી, બધાને તમને ખબર છે કે નહીં, પણ લગભગ જૈનોને ખબર જ હોય કે ઉત્તરાધ્યાન સૂત્ર જે આપણું છે તેમાં ભગવાનની વાણી છે. ભગવાનની વાણી તો છે, પણ એને વાંચવાની કેપેસિટી, એને સમજવાની કેપેસિટી, એમાં ભગવાન આપણને શું કહેવા માંગે છે એ મારા પાસે એટલી ઉર્જા નથી કે હું સમજી શકું. અને સમજી શકું છું તો એવું હું પાડી શકું એ મને ખબર નથી, અને એવી મારી લાઈફ હશે એ મને ખબર નથી, પણ ભગવાને એમાં મોક્ષનો માર્ગ બતાવ્યો છે જે પોતે પામ્યા છે. એ એમ નથી કહેતા એકેય શબ્દમાં કે તમે આમ કરો તો આમ થશે. એ એમ કહે છે કે મેં આ અનુભવ કર્યો છે અને તમે આમ કરશો તો તમે પામી શકશો, કારણ કે આપણાને તમારામાં કંઈ ફેર નથી. તો આપણી વાત શું છે? પહેલો માંગલિક છે નવકાર મહામંત્ર, રાઈટ? અને એમાં બી તમે જરાક હજી ઊંડો વિચાર કરો કે નમો બોલ્યા વગર અરિહંતને તમે શું કરો છો એ ખબર ના પડે, હે ને? નમો આ શબ્દ બહુ જ અગત્યનો અને બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હમ. કારણ કે એ શબ્દ ના બોલાય ત્યાં સુધી તમે સામેવાળાને શું કરો છો એ ખબર ના પડે. સો તમે વિચાર કરો, ન અને મ એમાં છે આખી માત્રા. હમ. હવે એ શબ્દ કેવી રીતના ગોઠવાયો હશે, કોણે પહેલા બોલ્યો હશે, તમે જિજ્ઞાસુ છો કે નહીં ખબર નથી, પણ હું જિજ્ઞાસુ છું કે ભાઈ આ આવ્યું ક્યાંથી, હે ને? આનો મિનિંગ ક્યાંથી, આ પહેલાં કેવું હતું, અને આ નમો શું છે, શું સમજાય, કેવી રીતના આપણે સમજવાનું. તો બહુ ડિટેલમાં જાશું તો અહીંયા જ ઊભા રહી જશું. ઓકે, સો આપણે નવકારમાં સો તમે વિચાર કરો કે નમો આ શબ્દ ઉપર હું ભાર કેમ આપું છું ખબર છે? કારણ કે અત્યાર સુધી તમે વિચાર નહીં કર્યો હોય કે એના વગર અરિયંત ભગવાનને નમો છો એ તમે સિદ્ધ ના કરી શકો. કરી શકાય? હું અરિયંત 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 કરું તો તમને સમજ નહીં પડે કે હું શું કરું છું, હે ને? સો નમો અરિહંતાણમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આટલું જ ધ્યાન રાખો ખાલી બસ. ઓકે, નમો સિદ્ધાણમ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ નમો શબ્દ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણે શું કરશું, જો મને વધારે ચાન્સ મળશે તો હું નમો શબ્દ ખાલી ન અને મ એમાં મન બી છે, નમવાનું બી છે, પર્યાય બી છે, બધું જ એના અંદર છે. જો તમને જાણવાની જિજ્ઞાસુ હોય તો, રાઈટ? તમે ઓ ને બાજુમાં મૂકી દો, ન મ ઊંધું કરો તો મ ન. હા, બધા જ વિકારો મનથી ચાલુ થાય છે અને નમોથી પૂરા થાય છે. ઓકે, સો એમાં ઘણી બધી વસ્તુ તમે જાણી શકશો. ખાલી તમારું ધ્યાન રાખજો કે આ હું શબ્દો પર બહુ જોર આપી રહ્યા છે. ઓકે, સો નવકાર મંત્ર આપણે 3 માંગલિકથી ચાલુ કરી દીધું. હવે ચાલુ કરતા પહેલા કોઈને કોઈ વસ્તુથી ફાયદો થયો હોય ને તો આપણે સમજાય કે મને બી કરવા જેવું છે. હા, તો મેં તમને અમુક ઉદાહરણો આપ્યા હતા કે શિવકુમારને થયું, પછી શ્રાવિકાને થયું, ઘણા બધાને નવકાર બોલવાથી ઘણા બધા ફાયદા થયેલા છે. હવે એકાદી એવી સ્ટોરી તો આપણને ખબર જ હોવી જોઈએ કે જેનેથી નવકાર બોલવા ઉપર શ્રદ્ધા એકદમ પાકી બેસી જાય. અને આપણા તો માંગલિકમાં બી નવકાર જ છે, હે ને? સો શું એવું થયું કે જેનાથી નવકાર આટલો બધો ચાલ્યો, આટલું બધું એની મહિમા થઈ ગઈ? તો કેટલી સ્ટોરીઓ હશે, તો આપણે એકાદી સ્ટોરી એવી કરશું નેક્સ્ટ ટાઈમ. અત્યારના આપણે નવકારનું, ને કોઈને ફાયદો થયો છે એટલે મને ફાયદો થાય, એ તો જોગતું જ છે સાવ જ, રાઈટ? કે તમને દૂધ પીવાથી કેલ્શિયમ મળે છે તો બીજું દૂધ પીવા માંડે, સ્વાભાવિક છે આ બધું. ઓકે, સો કોઈને થયું છે એટલે મને થશે, એ એક આપણી શું છે, એ આપણા પાસે એક સોલિડ વસ્તુ છે જેને જોઈને તમે કહી શકો કે મને બી થશે. ઓકે, હવે નવકાર મંત્રની રચના ક્યારે થઈ, કેવી રીતના થઈ, કોણે કરી, કેવી રીતના છે, આપણા પાસે આખી ટાઈમલાઈન છે. ઓકે, આખી ટાઈમલાઈન છે. ટાઈમલાઈન એટલે 1લી સદીમાં જ્યારે નવકાર ખાલી નમો અરિહંતાણમ લખેલું મળ્યું, રાઈટ? તો કોને ગોત્યું? ઓકે, એ છે આપણા પાસે. પછી 7 એવી આખી જે ટાઈમલાઈન છે ને, એમાં પાસ થતા 2500 BCમાં પાર્શ્વનાથ ભગવાનના મમ્મી જ્યારે બોલે છે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, એનું લેખ આપણા પાસે છે. એટલે નવકાર હતો, અક્ષરો હતા. આ એવિડન્સીસ છે બધા. એવિડન્સ વગર તમને એમ ના લાગે ને કે આ સાચું છે, બરાબર ને? તો આ એવિડન્સોથી ભેગું કરીને આપણે કહીએ કે નમો અરિહંતાણમ હતું, નમો અરિહંતાણમ બોલતા હતા, નમો અરિહંતાણમ ચોખ્ખું થઈ ગયું, બરાબર? સો એમના કહેવાય કે શાશ્વતતા છે ને, છે, રહેશે ને, ના એવિડન્સ વગર તમે એમ ના કહી શકો. હા, તો આપણા પાસે આખી ટાઈમલાઈન છે નહીં. આપણે એક દિવસ આખું ટાઈમલાઈન હું તમને ફોટા સહિત બતાવીશ કે કયા પથ્થર ઉપર, કયા જગ્યા ઉપર આ દોરેલું છે, આ લખેલું છે ને આ આપણા પાસે છે. ઓકે, સો છે એટલે શાશ્વતતા એમ આવી છે એવિડન્સો સાથે. ઓકે, હવે નવકાર મંત્રમાં પદ કેટલા છે, અને લાસ્ટ ટાઈમ કર્યું હતું કે સંપદા કેટલી છે, તો સંપદાને શું કહેવાય તમને ખબર છે. હવે
અક્ષર કેટલા છે તમને ખબર છે. ઓકે, તો અક્ષરની ગણતરી કેવી રીતના કરવાની એ તમને હું થોડુંક જરાક કહું. કેવી રીતના કરવાની અક્ષરોની ગણતરી કરવી હોય તો કેવી રીતના કરો. નમો અરિહંતાણમ લખો, નમો અરિહંતાણમ, અને પછી અક્ષર કયો મને ક્યાં છે, એ લઘુ છે કે ગુરુ છે એ આપણે જાણી લયા છે. કેટલા છે તો સમજાય છે, ગણવા કેવી રીતના, કોને કહેવાનું લઘુ અને કોને કહેવાનું ગુરુ, કેમ લઘુ કહેવાનું ને કેમ ગુરુ કહેવાનું. હે, આપણે તો ઓ હોય તો એને દોઢો બી કહી શકીએ ને. ગુજરાતી લેંગ્વેજમાં હું શીખ્યા આવી કાલે, આ તમારા વાસ્તે શીખ્યા આવી કે એને દોઢો કે ખબર નથી મને. બહુ શોધ્યું પછી એક માસી પાસે પહોંચી ગઈ કે દોઢો કહેવાય. મેં કીધું અરે બાપરે. સો દોઢો કહેવાય. તો આપણા શાસ્ત્રમાં દોઢો ક્યાંય લખેલું જ નથી, લઘુ ને ગુરુ જ લખેલું છે. સો નવકાર મંત્રના અક્ષર ઉપર ગુરુ ને લઘુ એ જ બોલવાની રજા છે. હા, સો કોઈને તમે દોઢો કયો એ અહીંયા અલાવ નથી. ઓકે, એના રીઝનો છે કેમ અલાવ નથી. ઓકે, હા, એના રીઝન છે કે આકી માત્રા છે, જેમ કે નમો અરી રી છે ને એના ઉપર ઈ કી માત્રા છે, તો એ શબ્દ ગુરુ છે અને બાકી બધા શબ્દો લઘુ છે. હા, હવે એના ઉપર ડોટ મારેલું છે, તો કેટલા ડોટ છે, નમોરી અંતરણમાં કેટલા ડોટ છે ગોતો તમે લોકો. હા, તમે કહેશો નીતા કામે લગાવે, પણ હું શું કરું, એવું કરવું પડે. 2 છે ને? બે છે. 2 નમો અરિહંતાણમમાં 2 છે, પણ આખા નવકારમાં કેટલા છે? અચ્છા. હા, ગોતો પછી એની બી એક સંખ્યા છે, સંખ્યા ઉપર બી એક આખું લેક્ચર છે. ઓકે, પદમાં 5 5 જ છે ને? છ 6 છે પેલા 5 પદમાં. હા, હે ને, પછી બીજામાં કેટલા છે ગોતો. એના પછી નથી. ઓકે, હવે આમાં શું થાય છે ખબર, જ્યારે તમે ટ્રાન્સલેટ કરો ને ઇંગ્લિશમાં, યા, તો અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. 12 થયા, ટોટલ 12 થાય. 13 છે. હા, ઘણા 12 કે છે, ઘણા 13 કે છે, એના પર ડિબેટેબલ છે, હજી એક સંખ્યા નક્કી નથી થઈ રહી. પણ 12 નો એ મિનિંગ છે ને 13 નો બી મિનિંગ છે, લખેલો છે. અચ્છા, કેમ 12 જ છે, ક્વેશ્ચન કર્યા છે, આવા ક્વેશ્ચન છે બધા, કેમ 12 છે ને કેમ 13 નથી. હું એમ કહું કે અહીંયા મીંડું રાખે તો શું ફેરફાર પડી જાય છે. ઓકે, હવે આચાર્ય સિદ્ધસેનની વાત તમને ખબર હોય, જેને કલ્યાણ મંદિર લખેલું છે, જ્યાં 4 ગાથા હું બોલું છું ને, પેલા શરૂઆત થતાં જિનેશ્વર ભગવાનને વંદના કરે છે, અને જિનેશ્વર ભગવાનને વંદના કરીને પોતે સંસ્કૃત નવકાર મંત્રની ટ્રાન્સલેશન કરે છે. તો ગુરુ ભગવંત કહે છે, આજ્ઞા લીધા વગર તમે આ કામ કર્યું એટલે 12 વર્ષનું અજ્ઞાતવાસ, તમે કોઈ ઓળખે નહીં એવી રીતના તમારે જીવવાનું છે, એવું પ્રાયશ્ચિત મળ્યું. સો તમે વિચાર કરો કે આપણે 12 બોલીએ અને હોય 13 તો બી આપણને પ્રાયશ્ચિત. હા, ગોતવાનું પેલા, નહીં તો એમ કરવાનું, નવકાર બોલું છું, સોરી મને ખબર નથી, હા, પછીથી ને ચાલુ કરવાનું બધું. એટલે ભગવાને પ્રાયશ્ચિતમાં આપણને ગુણોકર્મ, કરેલા કર્મોને પ્રાયશ્ચિત કરીને તમે ઓછા કરી શકો છો એવું વે આઉટ બતાવ્યું છે, કે તમારી ભૂલ થાય એ હ્યુમન્સ છે, પણ તમે આ કરી લો એટલે વિનય વાપરો તો તમને માફ છે. યા, સો કેટલા શબ્દો છે, કેટલા મીંડા છે, કેમ ગુરુ કેમ લઘુ, કેટલા શબ્દો છે, બરાબર. અને શબ્દોની ગણતરી કરતા 68 કેવી રીતના આવ્યા. હવે 68માં કોઈને ખબર હોય તો ખાલી 24 તીર્થંકરની જ વેલ્યુ આપણા જૈનોમાં નથી.
તમને ખબર હોય તો આઈ ડોન્ટ નો, મને તમને ખબર છે કે નહીં. આપણા સાથે 24 તીર્થંકરો સાથે બલદેવ, અર્ષદ 63 સલાખા પુરુષ, તમારે આ આખું બોલવાનું હોય. 63 સલાખા પુરુષ, એમાં કેટલા તીર્થંકરો છે, કેટલા બલદેવ છે, કેટલા વાસુદેવ છે, આ બધા બહુ જ ઉપયોગી નંબર્સ છે. હવે તમને મને ઓફ હેડ છે ખબર છે એટલું હું તમને કહું છું કે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, ઓકે, પછી 9 બલદેવ. ઇફ આઈ એમ નોટ રોંગ, હું ક્યાંય બી રોંગ હો તો તમે મને કરેક્ટ કરજો. હા, ઘણીવાર ઇન્ફોર્મેશન મારી 100% રાઈટ ના બી હોય. ઓકે, પછી 9 વાસુદેવ અને બીજા 9 પ્રતિવાસુદેવ. ઓકે, હવે બધા થઈને 63 થાય. ઓકે, અને આપણા નૌકારના 68 વર્ડ્સ છે. તો એમાં લઘુ કેટલા છે ને ગુરુ કેટલા છે, આ બધું કેલ્ક્યુલેશન તમે બેસીને કરજો. કારણ કે મેં બી બેસીને કર્યું ને ત્યારે વધારે ખબર પડી મને. ઓકે, સો ડિફરન્સ શું છે 68 અને 63માં? કેટલો ડિફરન્સ છે? 5. હા, તો એ 5 શું છે જાણવા જેવું છે બધું. એ 5 તત્વો છે. ઓકે, હવે તમે વિચાર કરો કેટલો ડિટેલ આ લોકોએ વિચાર કર્યો હશે કે એક નૌકાર મંત્ર શીખાડવાથી ઓર એક ભગવાન તીર્થંકરની ગણતરી કરવાથી જે બી ડિફરન્સીસ આવે, જે બી કેલ્ક્યુલેશન થાય, એ કેવી રીતના જોડાયેલું છે બધું. અને તમે જેમ જેમ ડિટેલ્સ જાશો ને તો એટલું ફાઇન ગણિત છે કે તમને બીજો કોઈ સબ્જેક્ટ કરવાની જરૂર ના પડે. બધા સબ્જેક્ટ આમાં છે. જ્યોતિષશાસ્ત્ર છે, ગણિત છે, પછી યુ નેમ ઇટ, બધા ફોર્મ્યુલા શીખ્યાના અંદર છે. તમે એમ કે પાઈ ચાર્ટ કરો તો હું તમને બતાવું કે આમાંથી પાઈ ચાર્ટ આમાંથી નીકળ્યું છે, ગણિત આમાંથી નીકળ્યું છે, પ્લસ માઇનસ આમાંથી નીકળ્યું છે. જેમ જેમ તમે ઊંડા ઉતરશો એમ એમ તમારા બધા સબ્જેક્ટના ક્વેશ્ચન્સ આના અંદર છે. ઓકે, So research કરવું હોય તો how do you go about it? જો મેં તમને કીધું હતું વિધાયક ગોત્યાવું કોઈ આઈ ટોલ્ડ કે વિધાય શું છે તમે ગોત્યાવો. એક જ વર્ડ આપ્યો તો ખાલી. Yeah, I tried, but I couldn't find it. You didn't find it, है ना? No. You tried, yeah? I tried. And it's very hard because જે વર્ડ છે ને એ ભગવાન હું વિચાર બી નથી કરી શકતી કે એક વર્ડ પાછળ આટલી બધી વાર લાગે છે, રાઈટ? અને તમારે કેટલું કેલ્ક્યુલેશન અહીંયાથી બધું તમે કરો ને તો તમને એમ થશે ઓ આટલું સિમ્પલ હતું નહીં, તમે વેરી સિમ્પલ હતું, આટલું મને ના. પણ ગોતવા ટાણે એમ લાગે કે બહુ અઘરું છે. ઓકે, સો 63 ને આની વેલ્યુ થઈ ગઈ, રાઈટ? હવે આપણે શું ક્યાં મૂક્યું હતું આપણું ક્વેશ્ચન કે વિધાય થઈ ગઈ ના, વિધાય નથી થઈ ગઈ, નવપદ થઈ ગયા, સંપદા થઈ ગઈ. સંપદા તમને ખબર છે શું છે. ઓકે, સો છેલ્લા 4નું વર્ડિંગ કર્યું હતું આપણે, એને શું કહેવાય? આ પંચપરમેષ્ઠી છે, પણ આ શું છે? છેલ્લી 4 લાઈન શું છે? ચુલિકા છે. ઓકે, એનું નામ ચુલિકા છે. હવે ચુલિકામાં કેટલા વર્ડ્સ છે? 33 વર્ડિંગ્સ છે એના અંદર. ઓકે, ઓલા 35 છે, આ 33 છે. હવે 33નો જ આંકડો કેવી રીતના આવ્યો એ બી છે. ઓકે, એ લોકોએ કેવી રીતના કેલ્ક્યુલેટ કર્યા છે હું તમને થોડુંક આપણે ના કે થોડુંક જાણ કરું કે ગણધરો કેટલા હતા. ભગવાનના ગણધર, છેલ્લા ભગવાનના ગણધર કેટલા હતા? 14,000? ના, ગણધર. Oh, sorry. રાઇટ ઇટ ડાઉન અને ગૂગલ ઇટ કે ભગવાન મહાવીરના ગણધરો કેટલા હતા અને ગણધરોના નામ શું હતું. બહુ સિમ્પલ છે, વેરી સિમ્પલ, એન્ડ યુ વિલ ફાઇન્ડ આઉટ. ચંદનબાળાનું મેં જ્યારે રિસર્ચ કર્યું ત્યારે એમાં બધું આપ્યું હતું. યસ. અને to be honest,
I can't remember. I have got it written down, but I can't remember. Sorry. ડોન્ટ વરી બટ ટ્રાય ટુ મેનેજ સર્ટન થિંગ્સ. તો શું થશે, 2-4 લાઈન વચાશે. અને વાંચવું બી એક જાતનું માંગલિક છે, કારણ કે શબ્દો વાંચો છો ને એ માંગલિક છે, એ બ્રેનનો ફીડ છે. આપણે ના કહીએ કે તમે જમો 3 વખત તો કેવું લાગે, પેટ ભરાઈ જાય, હેપી થઈ જાય ને, એવી રીતના તમે 3 લાઈન 4 લાઈન 5 લાઈન સ્વાધ્યાયની ભગવાનના વાણીની વાંચશો તો તમને એમ થશે એવરી ટાઈમ યુ વિલ ફાઇન્ડ સમથિંગ ન્યૂ. Oh, I got it now. 1452. Gandhara. 1452 ગણધરો કયા ભગવાનના? No, I just have got this. 24 Tirthankar, No. Vishnu Herman Dev. એ જે હે ને, આપણે એ નથી. I haven't gone deep in it. હા, આપણે ખાલી તીર્થંકર મહાવીર ભગવાનના ગણધરોની વાત કરીએ. Acha, so yeah. બિકોઝ આવતી 24મી પછી હવે ચેન્જ થશે, આ છેલ્લા ભગવાન છે અને આવતી 24મી છે. તો તમે જેટલું અંદર તમારા ફાઇન્ડિંગ સાચા છે, ખોટા નથી જરા બી, રાઈટ. પણ તમારે સ્પેસિફિક કરવાનું, ભગવાન મહાવીર, ભગવાન પાર્શનાથ, ભગવાન એવી રીતના તમે કરશો તો તમને એકદમ સ્લેટ આવી જશે બધું. ઓકે, હવે Yes, thank you. આપણે પંચ પરમેષ્ટિથી 5 તીર્થોને યાદ કર્યા હતા, યાદ હોય તો અષ્ટપદાને. અને હવે તમે કહેશો કે પંચ પરમેષ્ટિનું નામ લેતા તીર્થના દર્શન કરવામાં શું ફાયદો છે? કોઈ કહેશે મને તીર્થને ખાલી તમે ભાવ દર્શન કરો એનાથી શું થાય? મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ, ખાલી તીર્થને યાદ કરો. આપણા અમુક સાગરોપમની જે શું કહેવાય એને ખબર છે તમને, કે આપણને અસાતા વેદનીય કર્મ હોય ને, અસાતા વેદનીય કર્મ જે હોય એ તમારા સીમી જાય, ઓછા થઈ જાય, ખાલી તીર્થંકરોની ભૂમિને યાદ કરીને. તમે અષ્ટાપદ યાદ કરો ને, હવે એના ઉપરનું પેપર મારા પાસે છે નહીં, પણ એક જણે શું કર્યું, એવી રીતના રિસર્ચ કર્યા કે મેં આને યાદ કર્યા, આને યાદ કર્યા, આને યાદ કર્યા, આને યાદ કર્યા. તો એ લોકોનું જે સેરોટીનિન લેવલ હતું ને, એ બહુ સરસ આવ્યું. અને જે નહોતા યાદ કરતા, કાંઈ નહોતા, એ લોકોનું નોર્મલ હતું, અહીંયા 12% વધારે આવ્યું ખાલી આમ કરવાથી. હવે આમાં શું એફર્ટ છે તમે કહો મને, કે હું નવકાર બોલવાની તૈયારી કરું ને નવકારના ભાવ કરી રહી છું, બોલી નથી રહી હજી, ભાવ જ કરી રહી છું, અને મારી બ્રેનને રિપેરિંગ થતું હોય તો કઈ દવા, આનાથી ઉત્તમ દવા કઈ હશે મને નથી ખબર. આઈ ડોન્ટ નો, આઈ હેવન્ટ ગોટ એની ક્યુ. તો બટ તમને ખબર જ ના હોય તો તમે કેવા વિચાર કરો કે પેરાસિટામોલ ગોતી આવું, ચાય પી લો, શુગર ઓછી થઈ ગઈ છે. અરે ઉભા રહ્યો 2 મિનિટ. કેમ ઉભા રહ્યો ખબર છે? કારણ કે અહીંયા સુધી પહોંચતા તમે તમારું મગજ તો હે ને, ઓક્યુપાઈડ યોર માઇન્ડ ફર્સ્ટ એન્ડ ધેન ડુ એન્ડ આસ્ક ફોર ધ પેરાસિટામોલ, ગો એન્ડ ફાઇન્ડ આઉટ. અને તમે માનશો નહીં કે તમને ક્યાં મૂકી છે પેરાસિટામોલ, એમાં જરા બી વાર નહીં લાગે, તરત જ મળી જશે. That is another benefit of remembering the નવકાર just ભાવથી. Okay, so અષ્ટાપદજી, સિદ્ધાચલજી, આબુ, ઉજ્જંતગીરી વિચ ઇઝ ગિરનાર છે આપણું, રાઈટ, અને સમશિખર, એવા 68 વર્ડ્સ છે ને. હું તમને કહું કે 68 તીર્થ ગોતી આવજો, અને તમે ખાલી યાદ કરજો. અને બીજા દિવસે તમે કહેજો મને કે તમારી મેમરીમાં કેટલો ડિફરન્સ થાય છે. તમે આખા દિવસમાં એકેય વસ્તુ ક્યાં મૂકી હશે એ તમે નહીં ભૂલી જાઓ, મારી ગેરંટી છે. ઓકે, હવે ઉપરોક્ત 5 તીર્થંકરો તો આપણે યાદ કર્યા, પણ તમે 68 તીર્થને યાદ કરશો. અને તીર્થ કેને બનાવ્યું, શું કામે બનાવ્યું, એને શું ફાયદો થયો, તો એ ગોતી આવજો બધું.
હું અમુક તીર્થ તમને બતાવીશ કે જેના બહુ જ મિનિંગ છે. બહુ મિનિંગ એટલે એ ભગવાન ક્યાંથી પાતાળ લોક ગયા, પાતાળ લોકથી ક્યાં ગયા, ક્યાંથી ક્યાં આવ્યા, ક્યાં છે, ક્યાં નથી આવ્યા, ક્યાંથી ચાલીને હવે ક્યાં છે અત્યારના, એની સ્ટોરી કરીશ. ઓકે, હવે નૌકાર મંત્ર બોલવાના અધિકારીની વાત કરી હતી આપણે કે આપણે ખરેખર એના હકદાર છીએ કે આ પ્રશ્નો પર વિચાર જ નથી કર્યો. ઘણાએ તો વિચાર જ ના કર્યો હોય, રાઈટ? પણ ડેફિનેટલી મને આવ્યો હતો અને આના ઉપર ચર્ચા બી થયેલી છે ને ઘણાને આવ્યો છે, મને એકને આવ્યો છે એવું નથી. ઓકે, સો તમે ખરેખર હકદાર નથી. નથી ના. જ્યારે આપણે સમજીએ ના ત્યારે તમને એમ થશે કે અરે મેં આજ્ઞા લીધા વગર, મેં પ્રોપર વિધિ કર્યા વગર, હા, ડઝન્ટ મેટર અપ ટિલ નાવ, પણ તમે એક ભાવ કરો કે આપણે એક દિવસ આના હકદાર થવું છે. સંકલ્પ કરો કે મારે નૌકાર મંત્રનો હકદાર થવું છે. સૌથી વધારે નૌકાર કોણે ગણ્યા છે? એ હિસ્ટ્રી બનવાની નથી એમ કે છે. એ લોકો કહે છે કે હિસ્ટ્રી બની ગઈ, એ બનવાની જ નથી હવે. મોઢામાં આંબિલ છે, એટલા આંબિલ કરેલા છે કે એવા હવે થવાના જ નથી કોઈ દિવસ. હું તો જ્યારે વાંચ્યું ત્યારે મને એમ થયું કે એ લોકો લખી દીધું છે કે આ હિસ્ટ્રી કોઈ દિવસ રેકોર્ડ કોઈ દિવસ બ્રેક થવાનો નથી. ભગવાન ઋષભદેવ ભગવાનની જે ડોટર હતી સુંદરી, એ લોકોનું તો આયુષ્ય જ મોટું હતું ને. સો 60 મિલિયન થાઉઝન્ડ આઈમ્બિલ અને ઉપરથી નૌકાર મંત્ર. કેવી આત્માઓ હશે અને શું હશે જવાનો ને શું હશે બધું ખબર જ નથી. આઈ વિશ કે અહીંયા આપણને જવા મળે ને અનુભવ કરવા મળે કે આવું બી હોય. ઓકે, સો હકદાર થવું અને હક મેળવવો. હે ને? અત્યારના પ્રાઇમ મિનિસ્ટર થવાય, બરાબર ને? કેપેસિટી હોય તો થવાય, પણ એની એક પ્રોસિજર છે, બરાબર ને? અહીંયા પહોંચવા વાસ્તે પ્રોસિજર છે. ભલે ને ના થાય, પણ જાણવામાં શું રોંગ છે? તમને નથી લાગતું કે આપણે જાણ કરવામાં તો કંઈ પ્રોબ્લેમ હોવો જોઈએ? ના હોવો જોઈએ એવું મને લાગે. આઈ ડોન્ટ નો અબાઉટ તમને લાગે. અને આપણે નોલેજ ઇન્ક્રીઝ થાય, આપણે કેવી રીતે આપણું એનર્જી, બ્રેઇન બધું કંટ્રોલ થઈ શકે. હવે એના વાસ્તે દિગંબર જે પુસ્તકો છે એ લોકો પાસે બી છે આગમો, રાઈટ? એ આગમમાં, રાઈટ, ભલે શ્વેતાંબર હોય, દિગંબર હોય, તેરાપંથી હોય, ગમે તે, પણ ખબર તો પડે કે ભગવાને શું કીધું છે. હા, કેમ 18 યુજ, મિનિમમ 18 દિવસ કેમ કર્યા છે? મેક્સિમમ તો 90 ડેઝ છે, પણ મિનિમમ 18 ડેઝ છે. એ તો વાંચતા જ મને એમ થઈ ગયું, હાઈસ 18 દિવસમાં થઈ જશે તો મને તો શાંતિ વળી ગઈ એકદમ જ. હા, તો આપણે બધા સાથે થઈને 18 દિવસ કેમ છે, 18 કેને કહેવાય, કેમ 18 જ કર્યા, આટલા 10-12 ક્વેશ્ચન આપણે કરીએ તો આઈ થિંક વી વિલ એટલીસ્ટ હેવ અ નૌકાર મંત્રનો હકદાર તો થવાની જિજ્ઞાસા તો હોવી જ જોઈએ, મારી છે. અને એ ઉપર હું પ્રયાસ બી કરી રહી છું કે યસ, મરતા પહેલાં નૌકાર મંત્રના હકદાર તો થવું જ છે. નો પ્રોબ્લેમ, નો વે. ઓકે, કારણ કે જૈનમાં બોર્ન થયા છે, પાછું જૈનમાં બોર્ન થવું છે. ઓકે, સો કોઈને જાણવું હોય સ્પેશિયલી, રાઈટ, તો આઈ વિલ ગો થ્રુ દેટ હોલ પ્રોસિજર. પણ 18માં હું તમને એક વસ્તુ તો જાણ કરી દઉં કે આપણા પાપ સ્થાનક 18 જ છે. એટલી જાણ તો બધાને છે, હે ને? સો એ 18 પાપ સ્થાનક આપણે એક વખત ડિટેલમાં કરીને આપણે હકદાર થવાની ટ્રાય કરશું, જાણવાની ટ્રાય કરશું. થાય તો ખબર નથી મને, એની સ્ટેમ્પ જોઈએ પાછી, હે ને? સો નૌકાર બોલતા પહેલાં એક ભાવ તો કરવાનો જ કે આ મારો હતો નહીં, પણ પ્લીઝ મને બોલવું છે. ઓકે, મને જાણવું છે. ઓલરાઈટ, હવે એક
અક્ષર ઉપર 1008 વિધેય. હા, 1008 વિધેય. પેલા તો વિધેય એટલે શું? It's not hard. Yeah, it's not hard at all. હું બોલીશ તો તમને એમ થશે નીતાબેન તમારે વર્ડ સરખા વાપરવાના હતા, હું હમણાં બોલી જાત, બધું મને ખબર પડી જાત. સો આપણે ડિસાઈડ કરી લીધું, આપણને ખબર છે, આપણે ઘણીવાર નૌકારની એક આખી માળા કરીએ 108. સો વિધાય એટલે ડિવાઇન નોલેજ. સો ડિવાઇન નોલેજ એટલે શું? ડિવાઇન નોલેજ એટલે શું? કેમ ડિવાઇન નોલેજ ઇઝ સેપરેટ દેન નોલેજ? આપણું જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં ડિસ્ટન્સ શું છે? કેટલો ડિસ્ટન્સ છે? વર્લ્ડની નોલેજ હોય, જેમ કે તમે મમ્મી છો, ડેડી છો, આ બધું નોલેજ જે છે એ બી એક જાતનું નોલેજ છે ને. બધાને ઓળખીએ છીએ, સંબંધો છે, બધા નોલેજ છે આપણા પાસે, આપણે નોલેજ વગરના નથી, બરાબર? તો સ્પિરિચ્યુઅલ નોલેજ અને વર્લ્ડની નોલેજ, વર્ડ આવ્યા ને પાછા, સ્પિરિચ્યુઅલ અને વર્લ્ડની. મેન્ડેન આપણે મેન્ડેન કે ને કે સંસારી છે ને છે. સો નોલેજથી આપણને શું વિઝડમ મળે છે? તમને શું મળે છે? હવે તમે મને આ નોલેજ છે કે તમે મને ઓળખો છો ને હું બોલું છું ને તમે મારા ભાઈ બહેન છો, એનાથી તમને શું મળ્યું? થોડી ઘણી સમજણ મળી ને નવકાર મંત્ર વિશે. વેરી નાઇસ. સો નોલેજથી તમને શું મળે ખબર છે? નોલેજથી તમને ક્ષમતા મળે કે ભાઈ છે મારો, મારી બેન છે, મારા આ રિલેશન છે, મારે આ કરવું છે. આપણે જ્યારે બી નોલેજના વચમાં હોય ને ત્યારે આપણને એમ થાય હાઈસ ભગવાન કોક છે. હા, પણ સ્પિરિચ્યુઅલ નોલેજ મળતા જ, સ્પિરિચ્યુઆલિટીની નોલેજ મળતા જ ઇનસાઇડ વસ્તુ ખબર પડે ત્યારે આપણને ઇન્ટ્યુશન વિઝડમ એટલે આપણને એમ થાય કે ડિવાઇનને જો બધું મૂકતા વિચાર ના આવ્યો તો મને એ વિચાર કેમ ન થતો? ત્યાં સુધી આપણું ઊંડું વિચાર તો જાય ને જાય કે આ કરી શકે તો હું કેમ ના કરી શકું? દેટ ટીચીસ યુ સ્પિરિચ્યુઅલ નોલેજ કે આ કરી શકે છે તો હું કેમ ના કરી શકું? આનાથી થાય 5 ઉપવાસ, મારાથી કેમ ના થાય? સો અલ્ટિમેટ ટુવર્ડ્સ યોર લિબરેશન teaches you spirituality. સો વિધાયનો મિનિંગ શું છે? કે તમને ડિવાઇન નોલેજ તરફ લઈ જનાર એ અક્ષર છે. એ અક્ષરમાં એટલો પાવર છે કે તમને વર્લ્ડમાં બી હેપી રાખે, મનથી બી રાખે, પછી તમારું ધીરે 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 ઉત્થાન કરે અને તને લિબરેટ સુધી લઈ જાય એવો પાવર એ અક્ષર ધરાવે છે. Have you ever thought about this thing? No. એક અક્ષર ખાલી જો તમને લિબરેશન ઉપર લઈ જાય તો તમારે ટાઈમ વેસ્ટ કરવો જોઈએ બીજી જગ્યાએ? ના કરાય. સો આપણા એન્શન્ટ પુસ્તકો છે ને, જે ટેક્સ્ટ બુકો છે, એમાં લખેલું છે કે સ્થિરતાથી બેસીને એક જ અક્ષરના જાપ ઉપર અરિહંત, કેવી રીતના બોલવાનું ખબર છે? કે આખા શરીરને સંભળાયું હોય પછી જ તમારે એને પ્રોનાઉન્સ કરવાનું. હવે આમાં શું થયું ખબર છે? કે આ ગોતતા ગોતતા કેટલા જાતના જાપ છે એ ખબર જ નથી મને. કોઈને ખબર છે કેટલા જાતના જાપ છે, કેવી રીતના કરાય, કયા શબ્દ ક્યારે? ના હે ને, મને બી નથી ખબર. અત્યાર સુધી મને એમ જ હતું કે 5 જાતના જાપ છે. મોઢેથી બોલેલું હોય, જોશીને બોલતું હોય, કોઈ ધીરે ધીરે બોલતું હોય, આવું બધું હશે બસ. એવું નથી, એવું નથી. એમાં જાપના તમને બધા પ્રકાર હું તમને લખાવી દઉં છું આજે. કારણ કે
ઇમ્પોર્ટન્સ છે ખબર છે? કારણ કે તમે નવકાર બોલો છો ને, એની જે કમાન્ડ હોવી જોઈએ ને એટલી તમને આવી જશે. ક્યારે કેવી રીતના શું બોલવાનું એટલું તમને ખબર પડી જશે, વેરી રફલી. ઓકે, સો અહીંયા આપણને એમ થાય કે વિધાય આપણને સમજાવે છે કે ડિવાઇન નોલેજ એક અક્ષરમાં 1008 છે. હવે આ 1008 ને આંકડાને કેવી રીતના એ લોકો એક્સપ્લેન કર્યું હશે? બહુ સુંદર રાખ્યું, બહુ સુંદર રીતના એ લોકોએ રિઅકરન્સ કર્યું છે કે 108 એટલે શું, 1008 એટલે શું, એકનો મિનિંગ શું છે અહીંયા, એવી રીતના એ લોકો એક્સપ્લેન કર્યું છે. હવે એકનો મિનિંગ છે અલ્ટિમેટ ટ્રુથ, નથિંગ બટ અલ્ટિમેટ ટ્રુથ, વન એન્ડ ઓનલી વન ટ્રુથ, નો મિક્સિંગ અપ. પરમાત્મા, એમાં કોઈ ડ્વેલિઝમ નથી, અહીંયા કોઈ બીજી વસ્તુ નથી, બટ વન મીન્સ વન એન્ડ ઓનલી વન ટ્રુથ. હવે ઝીરોનો મિનિંગ શું? તો પછી Infinite. very nice, There very is, nice. there Can is you a see? movie on that. Can you see that? Yes. બટ હવે તમે ઇન્ફિનિટ મગજમાં રાખીને જ્યારે મૂવી જોશો ને તો ડિટેચમેન્ટ આવતા વાર નહીં લાગે. કારણ કે તમે શું કહેશો ખબર? ઇન્ફિનિટ ટાઈમ બગાડી લીધો મેં, નો મોર. જ્યારે આપણું માઇન્ડસેટ આપણે આવી રીતના કરીએ ને કે આનો મિનિંગ તો આમ છે, આનો મિનિંગ તો આમ બી થઈ શકે, હે ને? સો ઇન્ફિનિટ બોલતા બી કમ્પ્લીટનેસ એમનેમ આવી જાય. પાછો 0 એટલે ઇન્ફિનિટ, 1008, તો 8 શું? આના ઉપર છે ને બહુ એક યોગાની બહુ સરસ ચોપડી છે મારા પાસે, હું તમને શીખાડીશ કે 8 રીતના ચાલવાથી આપણે કેટલા ફિટ રહી શકીએ. ઇટ્સ વેરી ગુડ છે. તમે જ્યારે બી ચાલો ને તો 8ના આંકડા ઉપર ચાલવાનું. હવે તમે કહેશો નીતબેન વિલ ગો બાય સ્ટેપ, એટલે તમને આવડી જશે તરત જ, અને યુ વિલ બી ફિટ. દેર ઇઝ નો નીડ એની અધર એક્સરસાઇઝ. એટલું બધું ફિટનેસ છે એના અંદર. ઓકે, સો 8નો મિનિંગ શું? આપણે જૈન છીએ, આપણે જૈન રીતના જ રખવું પડશે. ઓકે, સો 8 કર્મોથી બંધાયેલો જે સોલ છે, એ ઇન્ફિનિટ મનના પાવરથી લિબરેટ થઈને પરમાત્મા થઈ શકે, એ આની વ્યાખ્યા છે 1008. સો ઇન્ફિનિટ પાવર ધરાવતું મન, રાઈટ, કયા દિશામાં ઉત્થાન કરે તો ક્યાં પહોંચી ના શકે એ પરમાત્મા શીખાડી રહ્યા છે. આપણે કે તમે કે હું નથી. સો 1008 વર્ડ્સ બી આપેલા છે કે શું કહેવાનું, કે બહુ થાય, લાંબુ થઈ જશે. ઓકે, પણ કેન યુ સી વન વર્ડ વિધાય 1008, આટલું ખાલી મિનિંગ કરતા તમને એમ નથી લાગતું કે ઘણી વાર 108, ઘણી વાર 1008, ઘણી વાર કર્યું છે આ, પણ આ ફિલોસોફી લગાવી હતી તમે કોઈ દિવસ? હે ને? સો એ લોકો એમ કે છે કે એક જગ્યાએ પૂર્વ દિશામાં કટાશના ઉપર બેસીને આપ્યું છે, મુદ્રા બી આપી છે. એમ કરીને જો તમે 1008 નવકાર બોલી જાઓ, બીજી વખત બોલવાની જરૂર નથી. હવે જ્યારે ભગવાને એમ કીધું ને બીજી વખત બોલવાની જરૂર નથી, મન તો એટલી રાજી કે વાત જવા દો. મેં કરી લીધા 1008, પણ હું પામીશું, મને મળ્યું શું? તો એની ચર્ચા ભગવાને કરી છે કે કેટલા સાગરોપમનું કર્મ નિર્જરા મેં કરી, અને કરેલું
મને નારકી બી મળે તો ત્યાં સુખ આપવામાં આવશે. એ ભગવાન લખે છે, હા, મેં નથી કર્યું. આપણા આગમોમાં લખેલું છે કે આનો મિનિંગ શું છે, આ મિનિંગ શું છે, આનો મિનિંગ શું છે. ઓકે, સો ઇન્ફિનિટ પાવર ધરાવતું મન તમારા કંટ્રોલમાં હોવું જોઈએ કે બીજાના કંટ્રોલમાં હોવું જોઈએ? આપણા પોતાના તો each અક્ષર, ઓકે, each અક્ષર got the power. ઓકે, હવે પાવરમાં શું થાય, એ પાવરથી આપણને શું થાય? We should be selfless. સેલ્ફલેસ થતા સુધી તો ઘણી, ઓકે, પગથિયું Oh, ચડ્યા. sorry. Okay. બટ આપણને શું થાય? તો શું થાય ખબર છે? આપણી જે પ્યુરિટી છે ને, આપણા થોટમાં પ્યુરિટી આવે. અત્યારે તમે નવકાર બોલીને કોઈના સામે એકદમથી તમને ક્રોધ આવવાનો હોય ને, તો તમે જોજો, નવકાર બોલેલું હશે ને તો તમને એકદમથી ક્રોધ નહીં આવે. તમને એમ થશે, હા, ઓકે, શું છે પ્રોબ્લેમ? યા, સો દે પ્યોર યોર થોટ, એ એની ક્વોલિટી છે. એ એક અક્ષરની ક્વોલિટી વિચાર કરો તમે. આ વિધાય ઉપર જ ચાલેલી ટોક છે હજી. ઓકે, એક અક્ષરમાં મન કંટ્રોલ, એ મન જે થિંક કરે છે એમાંથી પ્યુરિટી ઓફ થોટ, પછી રિડ્યુસ કાર્મિક ઇમ્પ્યુરિટી. યા, જે મારા મગજમાં ક્રોધ, માયા બધું હોય, જલ્દીથી હું ચાય કરી લઉં, જલ્દીથી હું કપડાં પહેરી લઉં, જલ્દીથી હું વાથામાં કાળું ધોળું ચોપડી દઉં, પછી હું જલ્દીથી ઊભી રહું. પણ શેના વાસ્તે? કોના વાસ્તે કરવાનું છે આ બધું? મેં મારા વાસ્તે તો ટાઈમ વેસ્ટ કરી દીધો. ઇઝન્ટ ઇટ? So, purity of thoughts reduce the karmic bondage. Yeah? અને ત્રીજું છે, generate the peace and compassion. તમે જે માણસ રોજ સામાયિક કરતું હશે ને, એને પોતાની ક્ષમતા તો દેખાય, પણ એ માણસ તમારા બાજુમાં આવશે ને તો તમને એની ક્ષમતાનો આભાસ થાય ને થાય. કારણ કે મેં અનુભવ કર્યો છે. યા, તમે અમુક માણસના પાસે જાશો ને, તમને એમ થાય જલ્દીથી વાત કરી લો, જલ્દીથી એને કહી દો, જલ્દી એના સાથે વાત. અને કોક માણસના સાથે એમ થાય, ઓકે ઓકે, તમે, હા, બહુ સારું, હા, સોરી, આપણે નાટક કરીએ. યા, સો નવકારની મહિમા, એક અક્ષરની મહિમા તમારી પ્યુરિટી સાચવી રાખે છે. થોટ ઓફ પ્યુરિટી સાચવી રાખે છે. અને એ બી મલ્ટીપ્લાઈડ બાય 1008. સો 68 વર્ડ્સ મલ્ટીપ્લાઈડ કરો તમે 1008 ટાઈમ્સ, તો કેટલા થાય? 68,544, ઇફ આઈ એમ નોટ રોંગ. બધું હેડમાં છે જરાક. હા, એન્ડ જનરેટ તો કરે છે પીસ અને કમ્પેશન, બટ એના સાથે શું બ્રિંગ કરે ખબર છે? સ્પિરિચ્યુઆલિટીની અવેકનેસ. આપણે કરેલી વસ્તુ રાઈટ છે કે રોંગ, એ આપણા મનને જ ખબર પડે કે આ મેં રોંગ કર્યું. હા, આજે મેં આને જવાબ આપ્યો તો મારું મન સાફ નહોતું. યા, આપણે ચેક કરીએ કે આજે મેં આમ કર્યું ને, એ રાઈટ તો નહોતું જ. કોકે મારા સાથે કર્યું, પણ મેં કોકના સાથે કર્યું એ રાઈટ નહોતું. ભલે તમે એના સાથે કબૂલ ના થાવ, પણ અંદર તમે કબૂલ થઈ જશો કે આ મેં રાઈટ નહોતું કર્યું. Okay, so can you imagine one word can give you this much? Yeah, so આના ઉપર ડિવોશન ઓફ બિલીફ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ક્વેશ્ચન છે. તો આપણા પાસે ડિવોશન ઓફ બિલીફ ક્યારે આવે ખબર છે? ક્યારે આવે? નથી ખબર. તમે શું કરો, 1 રૂપિયો બેંકમાં મૂક્યો, 2 રૂપિયા મૂક્યા, 3 રૂપિયા મૂક્યા, 4 મૂક્યા, 30 દિવસ થઈ જાય પછી તમને ખબર પડે ને કે 30 પાઉન્ડ થઈ ગયા. એવી રીતના ડિવોશન ઓફ બિલીફ છે. ભગવાન કહે છે કે મિનિમમ એક વખત ઉઠતા બરોબર નવકાર ગણેલું હોય ને, એક
જ વખત નવકાર 68 words will multiply 1008 times, રિગાર્ડલેસ તમે કયા નેચરમાં એને કર્યું છે. સો તમે વિચાર કરો કે એક અક્ષર તમે બોલ્યા છો એનું બેનિફિટ તમને અજાણતા કેટલું થઈ ગયું છે. સો તમારે એ બેંકમાં સાચવી રાખવું છે, એનું ઇન્ટરેસ્ટ જોઈએ છે કે તમે બસ પડ્યા છે, કાંઈ વાંધો નહીં છે, કામ આવશે ક્યારે, એવું કરવું છે, કેવું કરવું છે. ના ઇન્ટરેસ્ટ જોઈએ ને, ઇન્ટરેસ્ટ તો જોઈએ જ ને. સો દેટ ઇઝ ધ ડિવોશન ઓફ બિલીફ. યા તમે એક્યુમ્યુલેટ કર્યું, આવી રીતના તમે એક્યુમ્યુલેટ કર્યું, તમારી પાસે છે, ઓકે, પણ તમને એની વેલ્યુ ખબર છે? હમ. વિધાઈ જ નથી. ખબર નથી, વિધાઈ જ આપણને ખબર નથી ના. 1008 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરેલી વસ્તુઓ તમે અત્યારના તમે લગભગ મિલિયન નવકાર બોલેલા હશે, મલ્ટીપ્લાય કરી લ્યો 1008 થી, તો કેટલું થઈ ગયું? Yeah. હા, માનવામાં બી નહીં આવે કે હું આટલો બધો રીચ છું. હમ. અને તમે આટલા બધા રીચ છો એ તમને આજે ખબર પડી કે હું રીચ છું. ઓકે, હવે આપણે રીચ થઈ ગયા તો એનું એસન્સ શું? એને કયા જગ્યાએ વાપરવાનું, એને કોને આપવાનું, કેવી રીતના એનું દાન પૂન કરવાનું, લખેલું છે બધું, હમ. હમ. લખેલું છે. હમ. બધું તમે ક્યાંથી શોધી આવો છો? શોધી આવતી તો નથી, પણ તમે જ્યારે મને કંઈક આવી રીતના બોલવાનું કરો ને તો મને એમ થાય બહુ ગુડ થઈ ગયું, કોક સાંભળવા વાળું મળી ગયું. So, અમે વિચાર નથી કરી શકતા, ત્યાં તો તમે ક્યાં ના ક્યાં પહોંચી ગયા છો. તમે તો કરેલું છે, તમારા પાસે છે, પોકેટ ભરાયેલા છે ને, હમણાં છલકાશે. પણ વાપરતા નથી આવડતું ને, વાંધો ઈ છે. That's it. That's it. Yeah. That's it. હવે એ લોકો એમ કે છે કે કેવી રીતના જાપ કરવાના, એને એમાં છે ને થોડુંક મારા પાસે બહુ મટીરિયલ નથી, પણ મારા પાસે થોડુંક મટીરિયલ છે જે તમને નામ સહિત હું આપું કે એને શું કહેવાય, આને શું કહેવાય, આમને શું કહેવાય. હવે આપણા પાસે શું છે ખબર છે? આ 20 પદ છે, આમ જોવા જાય તો નમોરિયંતરનો એ 20 પદ છે એના અંદર. ઓકે, હવે આપણે શું કરીએ કે નિત્ય જાપ ના નવકાર, હવે આ બોલવાની વસ્તુઓ છે એટલે તમે શ્રદ્ધાના રીતના નહીં લેતા. તમે શું કરજો અને કેવી રીતના કરવાનું, શું કરું તો હું શું થાય. હવે ઘણીવાર હું બોલું ના તો એ કે નીતાબેન ટાઈમ નહોતો એટલે મેં આમ કર્યું, હે ને. સો ટાઈમ નહોતો એમ અત્યારના નહીં કરો કે એનાથી શું છે શું નહીં, એમ કરો કે હું બેસ્ટ વે કેવી રીતના કરી શકું ને મને એનું બેનિફિટ કેટલું થાય. ઓકે, સો નવકાર છે એ જપ કરવાની વસ્તુ છે, ખાવાની વસ્તુ છે કે મૂકવાની વસ્તુ છે? જપ કરવાની. જપ કરવાનું. બધાને નક્કી થઈ ગયા છે જપ કરવું છે એમ? જપ કરવાના છે તો જપ કેને કહેવાય ખબર છે? ગણ્યા રાખીએ મંત્ર. ગણ્યા રાખો એને જપ કહેવાય. હવે આપણે શું કરીએ ખબર છે? તમારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે, તમારા અન્ડરસ્ટેન્ડિંગ ના કઈ વાંધો નહીં, તમારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, હવે કેટલા જાતના જપ હોય ને તમે કેટલા જાતના જપથી અવેર છો, હે ને. આપણે નામ તો બોલવા માંડ્યા, હવે ખાવાની વસ્તુ તો છે નહીં કે આપણે ખાશું એને, બરાબર, અને રાખવાની વસ્તુ બી છે નહીં. હવે આ એક જપ જ બાકી રહી ગયું છે. પણ ભગવાન એમ નથી કહેતો. ભગવાન શું કહે છે ખબર? તમે જમી બી શકો છો, એને સાચવી બી શકો છો અને એને વાપરી બી શકો છો. ત્રણેય ગુણ નવકારમાં છે. હવે તમારા ઉપર છે તમારે એને કેવી રીતના વાપરવું, રાખવું કે આપવું. ઓકે, હવે આ એક જ વસ્તુ એવી છે કે જે આપવાથી વધે છે. હા, આના મેં ઉખાણા મોટા કર્યા હતા હમણાં કે આ એક જ વસ્તુ એવી છે કે જે આપવાથી વધે છે. જનરલી પૈસા આપવાથી વધતા નથી. ઓકે, પણ આપણા ભગવાન એમ કહે છે કે પૈસા આપવાથી બી વધે છે. ઓકે, પણ તમે ક્યાં આપ્યા છે, કયા ભાવથી આપ્યા છે, એ પ્રમાણે 10 ગણું તમારું બેંક બેલેન્સ થઈ જાય. ઓકે, એ આપણે એક વખત શાસ્ત્રના ચોપડી પ્રમાણે વાંચશું. ઓકે, તો જપ છે
બોલવાની વસ્તુ. અત્યારના આપણે દેવા લેવામાંથી રહીને બોલવામાંથી આવીએ અને જપ કરીએ. ઓકે, સો પહેલો જપ છે નિત્ય જપ. ઓકે, હવે એ બધા હું જઈશ કેટલા જપ છે, 5 જ જપ અત્યાર સુધીની ઓળખાણમાં હતા, પણ 5 નથી, વધારે છે. ઓકે, સો પહેલો જપ છે નિત્ય જપ. હવે નિત્ય જપ એટલે શું? રોજ સવારમાં ઉઠીને જાપ કરવા. યા નિત્ય પ્રમાણે, નિયમિત પ્રમાણે જપ કરવાનો. ઓકે, હવે નૈમિત્તિક જપ. નિમિત્ત હોય ત્યારે કોઈ નૈમિત્તિક નિમિત્ત એટલે હા, નૈમિત્તિક એટલે કોઈ નિમિત્ત બંધાણું હોય કે તમે કોઈ ધારેલું હોય કે દેવપિતૃ હોય કે સંબંધમાં હોય, હે ને? સો નૈમિત્તિક જપ લખી લો, નૈમિત્તિક જપ. હા, લખી. હા, હવે કામ્ય જપ. હવે કામ્ય જપ એટલે શું? કોઈ કામની સિદ્ધિ વાસ્તે કરવાનું હોય ને, જેમ કે અત્યારના 18 સૂર્યની પાપસ્થાનક વાસ્તે પૂજા કરે, પંચકલ્યાણક પૂજા કરે, તો નિમિત્ત છે ને એક કામની સિદ્ધિ કરવા વાસ્તે કોકે ધારેલું હોય કે પંચકલ્યાણક પૂજા કરાવશું ઓર સવારનું, હે ને? તો કામ એનું નામ છે કામ્ય જપ. કોઈ કામ વાસ્તે, કોઈ કામની સિદ્ધિ વાસ્તે તમે કરી રહ્યા છો. ઓકે, હવે નિષિદ્ધ તપ. બીજું એ કીધું ની નિષિદ્ધ તપ. હવે નિષિદ્ધ તપ એટલે જેમાં કોઈ નિયમ ના હોય, તમારા મન પ્રમાણે ગમી દીધું ને મેં કર્યું ને મેં કરાવ્યું ને હું કરું ને, કોઈ નિયમ નથી એમાં. હવે જો નિષિદ્ધ તપ કરવું હોય તો તમે જોઈ લો કે બેનિફિટ શું થાય, જેમાં કોઈ વિધિ નહીં, કોઈનું માનવાનું નહીં, મને જેમ ગમે છે એમ કરવાનું. હા, ઇટ ડઝન્ટ મેટર. પણ વાયા નથી જતું, હા, બેકાર નથી જતું, પણ એનો ફાયદો બી તમને એટલો ના મળે જેટલો તમને મળવાનો હોય. ઓકે, સો નિષિદ્ધ તપ. નિષિદ્ધ, NENISHE, નિષિદ્ધ તપ. હવે પ્રાયશ્ચિત જપ. પ્રાયશ્ચિત તો કઈ પાપ કર્યું હોય એનું પ્રાયશ્ચિત કરવા માટે કરીએ તે. પાપ તો બહુ મોટો શબ્દ થઈ ગયો. પ્રમાદ જ રાખો તો બરાબર છે, કારણ કે આપણે તો કોઈ પાપ, આઈ ડોન્ટ થિંક સો જૈન થઈને આપણે કોઈ જાણી કરીને કરેલું, હે ને? એ તો પ્રમાદ થઈ ગયું, કોઈ દુષ્કર્મ થઈ ગયું, ઓર કોઈ જપ કરતા કરતા ઓર કોઈને સામાયિક કરતા કરતા કોઈ વિધિ અવિધિ થઈ ગઈ, તો શું થાય? પ્રાયશ્ચિત જપ. એટલે ભગવાને કીધું છે કે તમે સવાર, બપોર, સાંજ પ્રતિક્રમણ કરી લો. અમુક વસ્તુ માફ છે. ઓકે, પણ હું જેમ કહું છું ને, એટલું સિમ્પલ નથી આ. ઓકે, પ્રાયશ્ચિત કે બસ પ્રાયશ્ચિત જપ એમ નથી. ઓકે, હું આ તો તમને નામ શીખવાડવા વાસ્તે કરી રહી છું. ઓકે, હવે અચલ જપ. અચલ જપ. હવે આમાં શું છે, જેમ આપણા નૌકાર છે ને, આપણે કહીએ છીએ ને કે એક અક્ષરમાં આટલો બધો ભાર છે, હવે તમે એ ભારને રાખીને જપ કરો ને, તો એના અંદરની જે શક્તિઓ હોય ને, યુ કેન ફીલ ઇટ. અચલ જપ એ તમને ખબર ના પડે, પણ એ તમને બેનિફિટ આપે. એ ચાલી જાય, અચલ થઈને ચાલી જાય. એમ કે અત્યારના હું આ કામ કરું છું, હું દર્શન કરીને આવી ગઈ, પૂજા કરીને આવી ગઈ, એટલું બધું અહક થઈ ગયું કે ખબર નહીં ને ટાઈમ પર પહોંચાય ના પહોંચાય. પણ મેં કીધું ભગવાનની જ પૂજા કરીએ છીએ ને ભગવાનના દ્વારામાં બોલવાના છે, એના ઉપર મૂકો, થઈ જશે, હે ને? થઈ ગયું. સો એ નૌકાર ઉપર એટલી શ્રદ્ધા હતી કે અહીંયા 3 નૌકાર ગણીશ, આવી જઈશ અને થઈ જશે. ઓકે, તો ઘરેથી નીકળી 3 નૌકાર ગણી, વાતથી આવી 3 નૌકાર ગણી. એ એક અચલ હતું કે મેં એના વાસ્તે એ નૌકાર ગણ્યા હતા.
હમ ઓકે, સો હમ. અચલ જપ. હમ ઓકે, હવે ડિટેલમાં બહુ નહીં થાય, પણ હવે ચલ જપ. હમ ચલ જપ એટલે શું? નથી ખબર. આવતા જતા ચાલતા બોલતા ટ્રાફિક હતું. હવે અહીંયા બેઠા બેઠા નૌકાર ગણતા હતા કે ભાઈ આ બંધ થાય તો બેટર થાય. ચલ જપ, ચલતા ચલતા, ચાલતા ફોરતા પીડતા, હા, કોઈ કારણવશ નહોતું, પણ અચ્છા. એ વખતમાં એ ટાઈમે જરૂર હતું તો ચાલતા ચાલતા બોલ્યા. હમ ઓકે, હવે વાચિક જપ. વાચિક. હવે વાચિક જપનો એક બહુ મોટો ફાયદો છે. અત્યારના તમને અસાતા છે અને હું આવી, તમે બહુ જ પેનમાં છે, રાઈટ? હું જોશથી નવકાર બોલું હમ તો તમે સાંભળી શકો, હમ તમને અસાતા ના થાય. સો વાચિક જાપ, તમે હમ વાચનાને ઊંચી કરીને બોલી શકો, એની રજા લેવી પડે. હમ ઓકે, એમ નહીં કે બસ હું મંદિરમાં જઈને મારી સ્તુતિ બોલવા માંડું ને બીજાને અગવડ થાય, એને વાચિક જપ નથી કહેતા. હમ અસાતા હોય અને તમે જોશથીને બોલો તો એને સાતા પમાવી શકો એવી રીતના. હવે મંદિરમાં ઘણા સ્તુતિ કરતા હોય તો ડિસ્ટર્બ થઈ જાય, એમ લાગે કે એ બોલે છે તો મારું ગડબડ થઈ જાય છે, હે ને? સો વાચિક જપ બહુ ડિટેલમાં આપેલું છે કે તમારે ક્યારે શું, કેવી રીતના, કેમ અગવડ ના થવી જોઈએ, એ બધું. જો આ બધું તમને ખબર હોય ને તો તમે એવી રીતના નવકાર ગણશો. ઓકે, હવે ઉપાંશુ જાપ. હવે ઉપાંશુ મીન્સ તમને નહીં જાણ હોય, આ વર્ડ નહીં ખબર હોય, પણ હું તમને કહું, ઉપાંશુ એટલે આપણા ઓંઠ હોય ને, આ ઓંઠને હલાવીને આપણે પ્રોનાઉન્સિએશન કરી શકીએ ના. ઓંઠ બંધ હોય તો આવડતું હોય તો જ સ્મરણ થાય, ના આવડતું હોય તો, હા. સો એ હોઠ હલાવવા પડે ને અને ઉચ્ચારણ કરવું પડે છે. ઇટ્સ ઓકે. હવે જો આવા 1 2 16 17 16 છે, 14 છે. ઓકે, સો હું અહીંયા વિરામ કરું ઉપાંશુ જાપમાં, અને તમે આગળ શોધી આવો તો મને વાંધો નથી, નહીં તો હું પૂરું કરી દઉં તમને, તમે જેમ કહો એમ કરું. સો આ કેમ જાણવાનું ઇમ્પોર્ટન્સ છે કે કઈ રીતના ક્યારે વાપરવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, that's how you will get the નવકાર મંત્રના ફૂલ બેનિફિટ્સ. ઓકે, સો અહીંયા હું અનફોર્ચ્યુનેટલી ઓકે, હું વિરામ કરું. ટાઈમની લિમિટ ના હા, હું